તો કોંગ્રેસની આજે બીજી યાદી જાહેર થઈ, જેમાં 6 રાજ્યોના 43 ઉમેદવારમાં 4 મહિલાઓ ઉમેદવાર ઘોષિત થયા અને તેમાં કમલનાથ અને અશોક ગેહલોતના પુત્રને કોંગ્રેસને ટિકિટ આપી. કોંગ્રેસે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર અને વલસાડથી અનંત પટેલ. કોંગ્રેસે 2 સિટિંગ ધારાસભ્યોને મોકો આપ્યો. લલિત વસોયાને પોરબંદરથી ઉમેદવાર બનાવ્યા, તો અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા અને અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા ઉમેદવાર. બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, કચ્છથી નિતેશ લાલન ઉમેદવાર, દમણ દીવથી કેતન પટેલને ઉમેદવાર બનાવ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણી ન લડે તેવી શક્યતા. સૂત્રો અનુસાર ખડગે ઈચ્છે છે કે તેઓ કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરે અથવા તો તેમના જમાઈ રાધાકૃષ્ણ ડોડમાનીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવાય. નીતિન કાકાએ કડી પાલિકાના કાર્યક્રમમાં બળાપો ઠાલવે કહ્યું, આજકાલના આવેલા અમને શીખવાડે છે કડીના રાજકારણની મારા જેટલી કોઈને ખબર નહીં હોય. વધુમાં કહ્યું કે કોઈએ ચમચાગીરી ના કરવી, પણ તટસ્થતાથી કામ કરવું, કદી અભિમાન ન રાખવું જોઈએ. ઘડનો શીરો ખીચડી જેવો લાગે છે અને પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. સુરેન્દ્રનગરમાં ભાજપ પૂર્વ પ્રભારી નીમુબેન બાંભણિયાને આપી શકે છે ટિકિટ. તળપદા કોળી સમાજની મહિલા પાર્ટીની પહેલી પસંદ હિમાંશુ વ્યાસને પણ આપી શકે છે ટિકિટ ભાજપ. ભાવનગર નગરપાલિકાના સભ્ય બિપિન સંઘવી ભાજપમાં જોડાયા. મહુવા કોંગ્રેસ સપા અને આપના નેતાઓ ભાજપમાં સામેલ. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટીના 90 કાર્યકરો ભાજપમાં જોડાયા. માણાવદરના પૂર્વ એમએલએ અરવિંદ લાડાણી કેસરીઓ કરશે. 14 માર્ચે વંથલી માર્કેટિંગ યાર્ડ શક્તિ પ્રદર્શન સાથે ભાજપમાં જોડાશે. થોડા સમય અગાઉ કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ પહેરાવશે ખેસ. હરિયાણામાં રાજકીય ઉથલપાથલ. સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું. નવા મુખ્યમંત્રી તરીકે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા. હરિયાણામાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટ્યું. ભાજપે 4 કલાકમાં જ પક્ષના ધારાસભ્યોના ટેકા સાથે નવી સરકાર બનાવી. લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનમાંથી 2 બેઠક જેજેપીને ફાળવવા મુદ્દે વાંધો. હરિયાણાની તમામ લોકસભા બેઠક પર ભાજપ ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે. સીએ વિરુદ્ધ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. આ કાયદો અયોગ્ય હોવાનું જણાવ્યું. સીએ કાયદા પર પ્રતિબંધની માંગ કરી. સીએ એક્ટનો મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો દ્વારા વિરોધ. સીએના અમલીકરણ બાદ દિલ્હીમાં ફ્લેગ માર્ચ. દિલ્હીના અનેક વિસ્તારોમાં પોલીસ અને આરએફએ ફ્લેગ માર્ચ યોજી. સીએ કાયદાને દેશ વિદેશથી સમર્થન મળ્યું. આફ્રિકી અમેરિકી એક્ટ્રેસ મેરી મિલબેનની એક્સ પર પોસ્ટ. મેરી મિલબેને મોદી સરકારની પ્રશંસા કરી. ગેરમુસ્લિમોને નાગરિકત્વ મળવા અંગે ખુશી દર્શાવી. ભાજપ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પાટણ લોકસભા વિસ્તારની મુલાકાતે. તેમણે કહ્યું કે ભારત વંશીને સન્માન દેવાનું કામ કર્યું છે, કોઈ નાગરિકતા છીનવાનું કામ નથી કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગરમાં સેક્ટર 1માં આવેલો પોતાનો પ્લોટ ટ્રસ્ટને સોંપ્યો. ગાંધીનગરમાં સંગીત ક્ષેત્ર માટે 16 માળની નાદ બ્રહ્મ બિલ્ડિંગ બનાવવામાં આવશે. પીએમ મોદી રાષ્ટ્રને વધુ 10 વંદે ભારત ટ્રેન સમર્પિત કરી. પીએમએ 85,000 કરોડના ભારતીય રેલવેના આધુનિકરણની ભેટ આપી. રેલવે પરિયોજનાઓના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમએ કહ્યું, રેલવેના ઇતિહાસમાં આવો મોટો કાર્યક્રમ ક્યારે પણ થયો નહીં હોય. આ ભવ્ય આયોજન બદલ રેલવેને ધન્યવાદ. રેલવેની આખી સિસ્ટમમાં હવે બદલાવ લાવ્યો. અત્યાર સુધી થયેલા કામ તો માત્ર ટ્રેલર. હજુ તો ઘણા વિકાસના કાર્યો કરવાના છે. વિકાસની ગતિ હું ક્યારે પણ ધીમી પડવા દેતો નથી. વિપક્ષ પર કર્યા પ્રહાર. કેટલાક લોકો કાર્યક્રમને ચૂંટણી સાથે જોડે છે. અમે સરકાર બનાવવા માટે કામ નથી કરતા. અમારા માટે દેશ બનાવવો મિશન. આવનારી પેઢીને સમસ્યા ન વેઠવી પડે તે અમારો લક્ષ્યાંક. રેલવે બજેટને લઈ કહ્યું, મેં રેલવેના અલગ બજેટને કાઢી દેશના બજેટમાં જોડ્યું. પહેલા ભારતીય ટ્રેન હંમેશા મોડી આવતી. દેશના 6 રાજ્યોની રાજધાનીમાં ટ્રેન નહોતી પહોંચી.
દેશમાં રામાયણ સર્કિટ, ગુરુકૃપા સર્કિટ ટ્રેન ચાલે છે. આસ્થા સ્પેશિયલ ટ્રેન ભક્તોને અયોધ્યા લઈ જાય છે. 350 આસ્થા ટ્રેનથી 4.5 લાખથી વધુ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશનું વર્લ્ડ ક્લાસ ઓપરેશન કંટ્રોલ સેન્ટર અહીંયા શરૂ થયું. 1506 કિલોમીટરનું રેલ નેટવર્ક અહીંયાથી ઓબ્ઝર્વ થશે. કઈ ટ્રેન ક્યાંથી ઉપડી, કોઈ ક્ષતિ છે કે નહીં, ઇલેક્ટ્રિક સપ્લાય સહિતની માહિતી મળશે. વધુમાં કહ્યું, મોદીજીએ ગેરંટી આપી આવનારા 5 વર્ષમાં રેલવેની કાયાપલટ થશે. વડાપ્રધાનના હસ્તે વંદે ભારત ટ્રેનનું અપગ્રેડેશન થયું. જામનગર સુધીની વંદે ભારત દ્વારકા સુધી લંબાવાઈ. વડાપ્રધાને 10 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. ખૂબ ઝડપથી રેલવે ટ્રેકનું અપગ્રેડેશન. લોકો રેલવેનો જોવાનો નજરિયો બદલી રહ્યા છે. ઓખા સુધી લંબાવવામાં આવેલ વંદે ભારત ટ્રેનને આજે દ્વારકાથી વડાપ્રધાનના વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપવામાં આવી. હવે દ્વારકાથી અમદાવાદ સુધી વંદે ભારત ટ્રેન દોડશે. પીએમ મોદીએ સાબરમતી આશ્રમનું રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ નિહાળી તેનું ખાતમુહૂર્ત કર્યું. માસ્ટર પ્લાન મુજબ 1200 કરોડના ખર્ચે 55 એકરમાં આશ્રમનો કાયાકલ્પ થશે. વડાપ્રધાને કહ્યું, પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઉર્જાનું કેન્દ્ર રહ્યું. સાબરમતી આશ્રમે બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા. સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીનું સંબોધન. ઘણા સમયથી આ કામ પાછળ લાગેલો હતો. કોર્ટમાં પણ મારો બહુ સમય વીત્યો. ઝડપથી આ કામ પૂર્ણ થાય તેવો પ્રયત્ન. મને ત્રીજી ટર્મમાં ફરી એકવાર આશ્રમના લોકાર્પણની તક મળે. બાપુનો આશ્રમ 120 એકરમાં ફેલાયેલો. આઝાદી બાદ આ આશ્રમ ઘટી માત્ર 5 એકરમાં રહ્યો. આશ્રમમાં 63 માંથી માત્ર 36 મકાનો બચ્યા. આ વિરાસતને સાચવવી 140 કરોડ ભારતીયોની જવાબદારી. અગાઉની સરકારમાં રાજકીય ઈચ્છાશક્તિ નહોતી. આપણી વિરાસતને વિદેશી ચશ્માથી જોવાની આદત હતી. વોકલ ફોર લોકલ એ ગાંધીજીની સ્વદેશની ભાવના. આત્મનિર્ભર ભારત પણ ગાંધીજીની કલ્પના હતી તેવું પીએમએ કહ્યું. આશ્રમના પુનઃવિકાસ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સીએમએ કહ્યું કે ગાંધી આશ્રમનો પુનઃવિકાસ થવાનો છે ગર્વની વાત. ભારતની આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ રહ્યો આ આશ્રમ. સીએમએ કહ્યું, જન આંદોલનના અનેક નિર્ણય આશ્રમથી લેવાયા. આઝાદીના સ્વપ્નને સાકાર કરવામાં આશ્રમની ભૂમિકા. ગાંધીજીના વિચારોને વિશ્વમાં ફેલાવવાનું માધ્યમ બને છે આશ્રમ. હવે ગાઢ સભા સ્થળમાં ખાદી અંગે મેસેજ આપવાનો પ્રયત્ન. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહિલાઓએ રેંટિયો કાંત્યો. જાહેર સભામાં કુલ 28 જેટલા આધુનિક અને જૂનવાણી બંને પ્રકારના ચરખા મહિલાઓએ ચલાવ્યા. વીજ ગ્રાહકોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય. ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો. જાન્યુઆરીથી માર્ચ સુધીના સરચાર્જમાં ઘટાડો કરાયો. લોકરક્ષક અને પીએસઆઈની ભરતી જાહેર. 4 એપ્રિલથી અરજીઓ ઓનલાઈન સ્વીકાર થશે. કુલ 12,472 જગ્યા પર ભરતી જાહેર કરાઈ. સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી. સુરતમાં 68,845માંથી 1,797 બાળકો કુપોષિત. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો કુપોષિત. રાજકોટ મનપાએ કોન્ટ્રાક્ટરને મોટા મોવા બ્રિજનું કામ વિલંબિત થતા નોટિસ ફટકારી. બ્રિજનું કામ વિલંબિત થતા વાહન ચાલકોને હાલાકી. 18 માર્ચની અંતિમ મુદત હોવાથી યુદ્ધના ધોરણે કામ ચાલુ. રાજકોટ આવાસ યોજના કૌભાંડમાં તપાસ પૂર્ણ. ભાજપના બંને કોર્પોરેટર કરાઈ શકે છે સસ્પેન્ડ. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ જાહેર કરાશે. સરકાર અને વકીલોની બેદરકારી મુદ્દે ચીફ જસ્ટિસનું અવલોકન. ચલતા હૈ ચલને દોની નીતિ અને વિચાર બંધ કરો. વધુમાં ટકોર કરી કે આ કોર્ટ છે, કોઈ પણ બેદરકારી ચલાવી નહીં લેવાય. એફિડેવિટ સમયસર રજૂ કરો. અરણી દુર્ઘટના મુદ્દે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી. મનપા દ્વારા બોટિંગની પરવાનગી વખતે સાવચેતી કેમ ન રખાઈ? શું મનપા પરવાનગી વિના જ બોટિંગ ખુલ્લી મૂકે છે? બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં સરકાર કેમ ઢીલું મૂકે છે? તપાસ કમિટીનો કાર્યવાહી રિપોર્ટ હજુ રજૂ થયો નથી. પૂરતી વ્યવસ્થા ન હોય તો કાયદેસરની કાર્યવાહી થશે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને મુખ્યમંત્રીને પત્ર લખ્યો. સ્કૂલ વાન પરમિટના કેટલાક નિયમોમાંથી મુક્તિ આપવાની માંગ કરી. મૂંઝવણ ભર્યા નિયમોના કારણે આરટીઓ પરમિટ નથી મળતી. 5000 સ્કૂલ વાનને નથી મળી આરટીઓ પરમિટ. માત્ર 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે વાન ચલાવવાનો ઉલ્લેખ છે. આ સ્પીડથી સ્કૂલ વાન ચલાવવી અશક્ય. જૂન 2022થી આરટીઓ કચેરીમાં સ્કૂલ વાનના પાર્સિંગ અટક્યા. સુરત મનપાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી. વિપક્ષ દ્વારા યુનિફોર્મ બૂટ મોજાની ક્વોલિટી ચકાસણીનો મુદ્દો મુખ્ય રહ્યો. કોમ્પ્યુટર ઓપરેટરનું શોષણ એજન્સી કરતી હોવાનો મુદ્દો પણ ઉછળ્યો. સંખેડા એપીએમસીમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી. પ્રમુખ તરીકે ભૌમિક દેસાઈ, ઉપપ્રમુખ તરીકે સંજય દેસાઈની બિનહરીફ વરણી. ડીસા તાલુકા સંઘના ચેરમેન બન્યા પ્રતિક પઢિયાર. વાઇસ ચેરમેન બન્યા હંસાબેન દેસાઈ.
ભુજના મોટા રેહા ગામે હથિયારના ઘા ઝીકી યુવકની હત્યા બાદ રોષ આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર 24 કલાક વીત્યા છતાં આરોપી પોલીસ પકડતી દૂર રાજુલા જાફરાબાદ પંથકમાં ગામના ખેડૂતો સંગઠનો દ્વારા કોઈપણ સંજોગે કોપર કંપનીને ન આવવા દેવાય તે માટે રાજુલા નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું વડોદરામાં ફૂડ્સ લિમિટેડ કંપનીમાં વર્કરોનો હોબાળો નોટિફિકેશન વગર 85 મહિલાઓને છૂટી કરાતા રોજ 6 વર્ષથી કામ કરતા વર્કરોને છૂટા કરાયા જૂના કામદાર વર્કરોને પાછા લાવવા કામદારોની માંગ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ કેરળમાં વિદ્યાર્થીની હત્યા ઘેરા પ્રત્યાઘાત હત્યાના આરોપીને કડક સજાની માંગ સાથે વિરોધ અમરેલીમાં સેફટી વોલની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાલાવદર અને કેરિયાનાગાસ વચ્ચે સેફટી વોલ નબળી સેફટી વોલમાંથી કાંકરા ખડતા આક્ષેપ લગાવ્યા નબળી કામગીરીને તોડી પાડવા આદેશ જૂનાગઢ દ્વારકા બાદ કચ્છમાં દાદાનો બુલડોઝર ફર્યું કચ્છના કિડાણા ગામે ધાર્મિક સ્થળોના ગેરકાયદે દબાણ હટાવાયા સરકારી જમીનમાં થયું હતું ગેરકાયદેસર દબાણ સુરેન્દ્રનગર જિલ્લાના થાન મૂડી સાયલા પંથકના અનેક ગામમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણ ધમધમી રહી છે આ મામલે પોલીસ વિભાગે 24 ગામના સરપંચ અને તલાટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો ઉનાળાની શરૂઆતમાં એએમસીનો એક્શન પ્લાન વધુમાં વધુ પાણીના સેમ્પલ લેવા અધિકારીની સૂચન ખાદ્ય પદાર્થમાં કચાશ ન રાખવા આરોગ્ય વિભાગની સૂચન લીંબુ શરબત શેરડી રસ બરફ વેચતા એકમોની થશે તપાસ ભાવનગરમાં ફાયર ઓફિસરની 10 જગ્યા ભરવા મનપાએ અલગ અલગ અરજી મંગાવી 23 માર્ચ સુધી પુનઃ અરજી મંગાવવામાં આવી રાજકોટ મનપાએ મોટા મહુવા બ્રિજનું કામ વિલંબિત થતા કોન્ટ્રાક્ટરની નોટિસ ફટકારી પાયાના સેમ્પલ ફેલ થતા ફરીથી કરાયું હતું બાંધકામ કોન્ડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલખ આવક 1.5 લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ 20 કિલો ધાણાના ભાવ 1050 થી 2176 મળ્યા ગાંધીનગરમાં કેનાલમાં ડૂબવાથી યુવકનું મોત થયું રીલ્સ બનાવતી વખતે યુવતીનો પગ લપસતા કેનાલમાં પડી ગઈ સાબરકાંઠામાં વિજયનગરના ભાખરા વજેપુર રોડ પર અકસ્માતમાં 3 યુવકના મોત થયા બાઇક ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો વલસાડમાં બુટલેગર બેફામ પૂરપાટ ઝડપે કાર હંકારતા યુવકનું મોત થયું દારૂ ભરેલી કાર પૂરપાટે હંકારતા યુવકનું મોત થયું સુરેન્દ્રનગરમાં લખતરના કાજીપુરા ગામે લગ્ન મંડપમાં આખલાનો આતંક 15 થી વધારે લોકોને લીધા અડફેટે વડોદરામાં વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખનો આપઘાત ઘરકંકાસથી કંટાળી પાર્થ પટેલે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું ગુજરાતના દરિયા કિનારેથી ફરી ડ્રગ્સ ઝડપાયું 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા એટીએસે કર્યું આ ઓપરેશન હરસંઘવીએ ડ્રગ્સ પકડવા મુદ્દે અભિનંદન પાઠવ્યા કહ્યું પોરબંદરથી 185 નોટિકલ માઇલ દૂર પાકિસ્તાની ઝડપાયા એટીએસને 10 લાખનું ઇનામ જાહેર એટીએસ એનસીબી અને ભારતીય કોસ્ટગાર્ડે કર્યું હતું સંયુક્ત ઓપરેશન સુરતમાં 500 કિલોનો ગાંજો ઝડપાયો કોસંબા પોલીસે 50 લાખથી વધુનો ગાંજો ઝડપી લીધો અને એક વ્યક્તિને પણ ઝડપ્યો સાબરકાંઠામાં આંગણિયા પેઢીના કર્મચારી લૂંટાયા 50 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ 5 અજાણ્યા શખ્સો લૂંટ કરી ફરાર સુરતમાં 1 કરોડથી વધારેનો મુદ્દામાલ ઝડપાયો સટ્ટાકાંડ મામલે પલસાણા પોલીસે 10 લોકો ઝડપ્યા ખેડામાં મકાન ધરાશય મામલે 2 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ ગંભીર બેદરકારી બદલ ફરિયાદ ઘટનામાં 8 વ્યક્તિઓને પહોંચી હતી ઈજા રાજકોટ મનપાના કર્મચારીની ઓળખ આપી છેતરપિંડી વેરા વસૂલાત ખાતાના કર્મીઓ હોવાનું કહી 77,000 પડાવ્યા વેરો નહીં ભરો તો કારખાનો સીલ કરવાની ધમકી આપી હતી વિદેશ જવાની ઘેલછા વડોદરાના યુવકને ભારે પડી કેનેડા મોકલવાના નામે યુવક સાથે અંદાજે 14.5 લાખની છેતરપિંડી ખોખરાના સૌરભ મધુવર્ષી નામના એજન્ટની પોલીસે ધરપકડ કરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરિશિયસના પ્રવાસે રાષ્ટ્રપતિને મોરિશિયસ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ સિવિલ લોની માનદ પદવી એનાયત કરાઈ ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી વિસ્ટન પીટર્સે ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી અક્ષરધામના પૂજ્ય વિશ્વ વિહારી દાસ સ્વામીએ નાયબ વડાપ્રધાન અને પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું
આઈપીએલ 2024માં રિષભ પંતની થશે વાપસી. આઈપીએલ 2024માં રિષભ પંત વિકેટ કીપિંગ કરતો જોવા મળશે. બીસીસીઆઈએ તેને રમવા માટે ફિટ જાહેર કરી. રાજ્યમાં ગરમીથી શેકાવા થઈ જાવ તૈયાર. હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી. આવતીકાલથી વધશે તાપમાનનો પારો.